એબીસી ન્યૂઝ સાથે હું છું શબ્બીર અલી ઠાર। ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરાશે। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। આ તકે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું હતું કે ડ્રાઈવરની બેદરકારી, રોડની સ્થિતિ તેમજ ગાડીની સ્થિતિ અકસ્માત થવામાં મુખ્ય ભાગ ભજવે છે। વધુમાં તેઓએ અકસ્માતની ગંભીરતા વિશે સમજાવતા કહ્યું હતું કે આપણે જ્યારે રોડ પર બાઇક કે કાર લઈને નીકળીએ છીએ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવી કે આપનો પરિવાર આપણા ઘરે પરત ફરવાની રાહ જોતો હશે। યુવાનો ટ્રાફિક નિયમોનું પાલન કરે, અકસ્માત રોકવો એ બધાનો વિજય છે। જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા આવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવા માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે। બાઇક કે કાર ચલાવતી વખતે વધુ સ્પીડ ના હોય, હેલ્મેટ પહેરીએ, નશો કરી વાહન ન ચલાવીએ તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે। કાર્યક્રમના અંતે માર્ગ સલામતી માસ 2024ના ભાગરૂપે આયોજિત બાઇક રેલીને ઇન્ચાર્જ આરટીઓ તેમજ સિટી ટ્રાફિક પીએસઆઈ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। આ પ્રસંગે વિભાગીય નિયામક, સિટી ટ્રાફિક પીએસઆઈ, ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આજરોજ આ માર્ગ સલામતી માસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેના અંતર્ગત આખા માસ દરમિયાન રોડ સેફ્ટીને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં સેમિનાર્સ, ડ્રાઈવરોને તાલીમ, વિદ્યાર્થીઓને એ લોકોને બધાને માર્ગને લગતા બધા જાગૃતિ ફેલાવવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં પણ આ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવશે। પછી રોડ ઉપર જે ડ્રાઈવર્સને એ બધા છે એમનું દ્રષ્ટિ ચકાસણી કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, એ રીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન આખા માસ દરમિયાન કરવામાં આવશે, જેથી પંચમહાલ જિલ્લાના દરેક નાગરિકને અત્રે અપીલ કરવામાં આવે છે કે આ માસ દરમિયાન નહીં પણ આખા વર્ષ દરમિયાન માર્ગ સલામતીને લગતું ધ્યાન આપે, જાગૃતિ ફેલાવે।